નમસ્કાર મિત્રો, 22 માર્ચ 2025 ના રોજથી શરૂ થઈ રહી છે ટાટા આઈપીએલ ની વધુ એક નવી સીઝન અને આ વખતે તો તમે પણ રમવાના હશો, કેમ નહીં? બધા જ લોકો ડ્રીમ 11 ની અંદર પોતાની ટીમ બનાવીને લગભગ મોટા ભાગનો વર્ગ એમાં ટીમ રમતી હોય એવી જ રીતે પોતે રમી રહ્યા છે એવું લગાડે છે. તો વધુ એક રસ્તો મારે તમને YouTube ના માધ્યમથી આપવો છે કે તમને જો આજના વિડીયોમાં જે કાર્ય જણાવું એ કાર્ય તમે કરશો, એ માહિતી ભેગી કરશો તો તમને પણ એવું લાગશે કે મારી જ ટીમ રમી રહી છે અને જેવું સારું પરફોર્મન્સ આપે અને એ ટીમ દ્વારા જેટલું બિઝનેસ ડેવલપમેન્ટ થાય એટલો જ તમે નફો આઈપીએલ ના ધંધામાંથી કાઢી શકો છો. હા મિત્રો, આઈપીએલ પણ એક જબરજસ્ત બિઝનેસ મોડલ જણાવે છે. આજના વિડીયોની અંદર મારે એક બિઝનેસ મોડલ અને તમે કઈ રીતે એ ટીમના અને એ ધંધાના પાર્ટનર બની શકો છો એની તમને વાત કરવાની છે. અને એમાંની જ એક વાત કરી દઉં તો હમણાં જ ટોરેન્ટ પાવર છે એ આઈપીએલ ટીમોનું ભાગીદાર બની ચૂક્યું છે અને એ પણ આ વખતે ઉતરવાનું છે આઈપીએલ 2025 રમવા માટે. એમ તમે પણ ઉતરી શકો છો. કઈ રીતે? ડ્રીમ 11 નહીં પણ બીજી કોઈ એક ઇન્ફોર્મેશન જેને સમજવાથી તમે આગળ વધી શકો છો. તો ચાલો મિત્રો, માહિતીની શરૂઆત કરતા પહેલા હજુ સુધી જો તમે સ્ટોક્સ હબ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. આઈપીએલ ની અંદર 8 અથવા 10 ટીમો, રેગ્યુલર 8 ટીમો હોય છે કે જે ભાગીદારી લઈ અને આખો એક કપ યોજવામાં આવે છે જેની અંદર રૂટીન 1.5 થી 2 મહિના મેચો ચાલે છે. અને કઈ ટીમો હોય છે જે તમે અહીંયા જરાક જોઈ રહ્યા છો, આ બધી ટીમો પાર્ટિસિપેટ કરે છે આઈપીએલ ની ટુર્નામેન્ટની અંદર. હવે મારે તમને જરાક આ બિઝનેસ મોડલ સમજાવવું છે. તો શરૂઆત કરીએ બિઝનેસ મોડલને સમજવા માટે કે અહીંયા જે તમને આઈપીએલ નામ દેખાય છે ઈ આઈપીએલ એક પ્રકારની કંપની છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ કંપની સમજો. અને ઈ કંપની સ્વરૂપ પણ ધરાવે છે, એ સમય જતા તમને ખબર પડી જશે. જેને સ્પોન્સર કરે છે ટાટા ગ્રુપ. તો એમના માટે ફીઝ લેતા હોય છે, તો એ ફીઝ ને કોન્ટ્રાક્ટ કરીને ટાટા વાળા એમનો પૈસા આપશે જે આઈપીએલ ની કમાણી છે. અને એ ટાટા વાળા જે પૈસા આપે છે એના માટે તો કે એનું નામ જાય, આટલી મોટી ટુર્નામેન્ટ છે તો આટલા લોકો જોવે તો ટાટા 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 આવું નામ સતત લોકોને ઓળખાણમાં આવે એટલા માટે આપે. અને આઈપીએલ માં ઈ કંપની પાસેથી જે ફી આવે એમની કમાણી છે. હવે એમની સાથે જોડાયેલી આ બધી ટીમો છે એ એક પ્રકારની એમ સમજો એની સબસિડરી છે, એની ફ્રેન્ચાઇઝી છે. આઈપીએલે શું કર્યું કે ભાઈ 8 ફ્રેન્ચાઇઝી બનાવી. એકનું નામ ચેન્નઈ સુપર કિંગ્સ, એકનું નામ દિલ્હી કેપિટલ ટાઇટન્સ, કોલકાતા નાઇટ, લખનઉ, મુંબઈ, પંજાબ, રાજસ્થાન રોયલ, રોયલ ચેલેન્જ બેંગ્લોર, સનરાઈઝ હૈદરાબાદ. તો જો મોટા મોટા શહેરોના નામ લઈ અને એમણે એક ફ્રેન્ચાઇઝીઓ બનાવી. પછી શું કર્યું કે આ ફ્રેન્ચાઇઝી જેને પણ ખરીદવી હોય એવા ધનિક વ્યક્તિઓ આગળ આવે અને પોતાની ફ્રેન્ચાઇઝી ખરીદી શકે છે. અમુકના માલિકોને તો ઓળખતા હશો, જેમ કે સૌથી ફેમસ મુંબઈ ઇન્ડિયન્સ, કારણ કે એમનું જે રિલાયન્સ કંપની છે, એમના માલિકો છે, એમનું જે અંબાણી ગ્રુપના પર્સન છે, બધા ચર્ચામાં રહેતા હોય છે અને મેચમાં પણ જોવા આવતા હોય તો સૌ કોઈ જોયું હશે કે મુંબઈની જે ટીમ છે એ ફ્રેન્ચાઇઝી છે જેમની ઓનરશિપ રિલાયન્સ પાસે છે. તો હવે રિલાયન્સ ને શું ફાયદો? તો કે જુઓ, આ ફ્રેન્ચાઇઝી જ્યારે રિલાયન્સ ખરીદી લે છે ત્યારે આ ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે પેમેન્ટ આપશે. એ પેમેન્ટ અગેન આઈપીએલ ની આવક થઈ જશે, તો એ કંપનીને ઓલરેડી આવક થાય છે. હવે આ ખરીદ્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ ને શું ફાયદો? એના માલિકને શું ફાયદો? મુંબઈની જે ટીમ છે એ ટીમની અંદર દર વર્ષે ઓક્શન થાય. જેમ આના માલિક છે એમ આ સૌ કોઈના પણ માલિક છે. આજે હું તમને એ પણ જણાવવાનું છે કે અન્ય જે ટીમો છે એના માલિક કોણ છે અથવા એની કઈ કંપની છે કે જે શેર બજારમાં લિસ્ટેડ છે, તો એના શેરના ભાવ ચડવા અને ઉતરવાની અંદર પણ આ બિઝનેસ સારો એવું રોલ મોડેલ બની શકે છે. તો એ વાતને પણ આપણે આમાં જોવાના છીએ. વિડીયો અંત સુધી જોવાથી તમને બધો આઈડિયા આવશે. તો આ જે મુંબઈ ઇન્ડિયન્સ છે ને ઈ કંપનીમાંથી ઓક્શનમાં ઈ કમસે કમ જે પ્લેયરોની ડિમાન્ડ છે કે ભાઈ આટલા પ્લેયર હોવા જોઈએ, ઈ પ્લેયરોની ખરીદ છે. અને એમાં કેટલું પર્સ રાખવું, કેટલા પૈસા ચૂકવીએ કે બધા નિયમો છે એના ડીપમાં આપણે નથી લઈ જતા, પણ એ ઓક્શનમાં બધા માલિકો ભાગ લેશે, પોતપોતાના પ્લેયરો નક્કી કરશે. એ પ્લેયરો શા માટે એની ટીમમાં આવશે? તો કે એને પેમેન્ટ આપશે. કેટલું પેમેન્ટ? એ સૌ કોઈ તમે જાણો છો કે આ વર્ષે ભાઈ મુંબઈ ઇન્ડિયનના પ્લેયરને વાત કરું તો રોહિત શર્માને કેટલું પેમેન્ટ આપ્યું એ ઓક્શનની અંદર સૌ કોઈ લોકો વાંચી શકે છે. પછી આમના બીજા પ્લેયર છે ભાઈ હાર્દિક પાંડ્યા, તો એમને કેટલું પેમેન્ટ આપ્યું, એમ થઈને ટોટલ આનું કોસ્ટિંગ થતું હોય માનો કે 100 કરોડ. તો એ 100 કરોડ ફીઝ એની હોય પ્લેયરોને દેવાની.
125 કરોડ 100 કરોડ સમથિંગ. તો હવે આ તો ખર્ચો કર્યો એમના માલિકે, તો હવે આવક શું? તો આમના માલિક શું કરશે? ભાઈ એમના જેટલા પણ પ્લેયરો છે એમાં જો એક તો ટીમ સારું પરફોર્મન્સ કરે તો બધાય જે અન્ય કંપનીઓ છે કે જે આ બિઝનેસમાં જોડાયેલી એવું કે અમારે જાહેરાત કરવી છે, તો ઈ વખતે ટીમને તમે જોયું હશે ઓનલાઈન ટીવી ની અંદર આખી આખી ટીમ ઊભી હોય, તો ટીમના 5-7 પ્લેયર ઊભા હોય અને કોઈ જાહેરાત આવે તો ઈ જે જાહેરાતથી અર્નિંગ થાય છે ઈ આ માલિકની હોય છે. પછી ટીમ જીતે તો ઇનામો મળે, ઈ માલિકના હોય છે. હા, વ્યક્તિગત ઇનામો કે ભાઈ સારું પરફોર્મન્સ આપે છે, ઈ બધા પરફોર્મન્સના પૈસાઓ જે તે ખેલાડીના હોય છે, પણ વ્યક્તિગત નહીં, સામૂહિક જેમાં ટીમનો લોગો વપરાય છે એમના લોગોથી ને એમના નામથી થતી તમામે તમામ આવક એના જે ઓનર છે, ટીમ ઓનર, એને જાય છે. એટલે ઈ ટીમમાં રોકે છે 100 કરોડ 125 કરોડ જે ફીઝ આપે છે પ્લેયર, પણ ઈ જે સીઝન પૂરી થાય ને ત્યાં સુધીમાં ઈ મુંબઈ ઇન્ડિયન્સના માલિકો અથવા એમની જે કંપની હોય તે એ પોતે એડવર્ટાઇઝ દ્વારા કે કોઈ પણ માધ્યમથી, ખાસ મેઇન સોર્સ એડવર્ટાઇઝ છે, એના માધ્યમથી 250 કરોડ 300 કરોડ 400 કરોડ બી કમાઈ લે છે. તો રોકવાના 100-125 કરોડ કમાણી તમારી જેટલી કેપેસિટી હોય એટલી જાહેરાતો, એવા પરફોર્મન્સ, એવા ખેલાડીઓ હાયર કરીને તમે કરી શકો છો. એટલે સ્ટાર મોડલ ખેલાડીઓને હાયર કરવામાં પણ આ ફ્રેન્ચાઇઝીઓ છે એ બધી ઓપ્શન દરમિયાન જોવે, પ્લસ પરફોર્મન્સ જેવો બધું ક્રાઇટેરિયા છે. તો આ રીતે એક તો ટીમ બને. પેલા માલિકોને શું મળે મેં વાત કરી દીધી, તમામ ઓનરશિપ એની હોવાથી જે પણ આવકના સોર્સિસ હોય ટીમના એ બધા એના, અને પ્લેયરોને ફીઝ મળી જાય એટલે એને એનું કામ પોતું. આઈપીએલ કે જે લીગ છે એક કંપની બની ગઈ છે કે એની મુખ્ય આવક તો કે આ બધા કંપનીઓ જે ફ્રેન્ચાઇઝી લે છે એની જે ફીઝ આવે એમની મેઇન આવક છે. આ ઉપરાંત આગળ વધ્યા બિઝનેસ મોડેલમાં તો કે સૌ કોઈને કાંઈ ને કાંઈ ઇન્કમ મળી જાય છે. હવે મારે તમને મુખ્ય વાત એ કરવી છે કે આ જે ફ્રેન્ચાઇઝીઓ છે એના જે માલિકો છે ને કોઈ કંપનીઓના માલિકો છે, અને એમાં પણ 6 થી 7 કંપનીઓ એવી છે કે જે સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ છે, એટલે કે ઈ કંપનીના શેર છે. અને જેટલું પણ સારું પરફોર્મન્સ થાય, જેટલા પણ સ્ટાર ખેલાડીઓ હોય, જેટલી પણ મેક્સિમમ એડવર્ટાઇઝમેન્ટ થાય, જેટલું પણ સારું પરફોર્મન્સ આપે આ કંપની, એ પ્રમાણે આમની બ્રાન્ડ વેલ્યુ વધે છે, એમાંથી મેક્સિમમ ઇન્કમ આવે છે જે રિલાયન્સ કંપનીમાં એડ થાય છે ને અંતે રિલાયન્સને ફાયદો કરાવી શકે છે. જરૂરી નથી હું આજે બધું બોલ્યો હમણાં એવું થાય જ ન પણ કરી શકે. આ પરફોર્મન્સ ઓછું આપે, ઓછી આવક થાય અને લોસમાં બી જાય, એવું બી બની શકે. એટલે તો એવું બને છે કે ભાઈ ઘણી કંપનીઓ શું કરે કે આ ફ્રેન્ચાઇઝીઓ છે કે આજની માલિકી ગુજરાત ટાઇટન્સ ની આની પાસે હોય તો 2 વર્ષ પછી એનો માલિક ફરી જાય, કારણ કે વેચી દીધી હોય ફ્રેન્ચાઇઝી, કારણ કે એને ન દેખાતી હોય ઇન્કમ, એમાંથી ન સારું મળતું હોય. તો આ રીતે આખો આ બિઝનેસ ચાલે છે. એમાં તાજેતરમાં જ એક એવી ઘટના બની હતી, જુઓ એ ઘટનાને આપણે અહીંયા જરાક ચેક કરીએ. ગુજરાત બેઝડ ટોરેન્ટ ગ્રુપ હેઝ એક્વાયર્ડ ધ આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સ. તો જે હમણાં જ મેં વાત કરી લાસ્ટમાં કે અમુક કંપનીઓના માલિકો, અમુક ફ્રેન્ચાઇઝીઓના માલિકો ચેન્જ થાય, તો આ જેનું ઉદાહરણ છે કે ગુજરાત ટાઇટન્સની માલિકી પણ આનો સૌથી મોટો હિસ્સો તાજેતરમાં જ ગુજરાતની વીજ ઉત્પાદિત કંપની ટોરેન્ટ, સૌ કોઈ નામ સાંભળ્યું હશે, આ કંપનીએ ખરીદ્યો છે. અને કેટલો હિસ્સો ખરીદ્યો છે, જરાક સ્ટ્રક્ચર બી આપણી પાસે છે કે ટોટલ માલિકી અત્યારે હવે 2 ગ્રુપમાં થઈ ગઈ છે. એક છે ટોરેન્ટ ગ્રુપ અને એક છે સીવીસી કેપિટલ પેટર્ન્સ કે જેનો શેર સ્ટોક માર્કેટ ની અંદર લિસ્ટેડ નથી. તો અહીંયા 67% ભાગીદારી હવે ટોરેન્ટ ગ્રુપની આ ગુજરાત ટાઇટન ટીમની અંદર છે. તો એનો મતલબ કે ટોરેન્ટ પાવર કંપનીનો શેર બજારમાં લિસ્ટેડ છે. તો એના શું સમજવાનું આ હેતુથી કે ભાઈ લિસ્ટેડ છે માલિક, તો જેટલું સારું પરફોર્મન્સ, જેટલી મેક્સિમાઇઝ એડવર્ટાઇઝમેન્ટમાં જેટલું પુશઅપ આ ટીમને મળશે એટલો ફાયદો ટોરેન્ટ ગ્રુપ કંપનીઓને થઈ શકે છે અને એના શેરમાં એટલી પોઝિટિવિટી રહી શકે છે. ટીમ ખરીદવાથી નથી પોઝિટિવ આવતી, પણ પછીના જે વે છે કામ કરવાના, એડવર્ટાઇઝમેન્ટના, પરફોર્મન્સના, આઈપીએલ માંથી મેઇન ટાઇટલ જીતી અને ઇન્કમ કરવાના, આ બધા જે પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે તો કંપનીના શેરની અંદર પોઝિટિવિટી રહી શકે છે. એટલે ઇક્વિટી માર્કેટ પાછું કેવું છે કે ત્યાં તમે લાઈવ બજારની અંદર ટોરેન્ટ કંપનીના શેર ખરીદી તમે ટોરેન્ટ કંપનીના શેર હોલ્ડર એટલે કે ભાગીદાર બની શકો છો. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે જો ટોરેન્ટ પાવરના શેર પોર્ટફોલિયોમાં હોય તો તમારે એ જ સમજવાનું છે કે તમે પણ હવે ગુજરાત ટાઇટન્સ નામની ટીમના ઓનર, પાર્ટનર છો. રીઝન, શેર હોલ્ડર એ ટોરેન્ટ પાવરનો ભાગીદાર કહેવાય અને ટોરેન્ટ પાવર એ ગુજરાત ટાઇટનમાં ભાગીદારી કરી, તો ઇનડાયરેક્ટલી પાર્ટનર બન્યા. અને જો પરફોર્મન્સ સારું જાય તો તમે તમારા શેરમાં પ્રગતિ જોઈ શકો છો, કારણ કે બિઝનેસ મોડલમાં વિકાસ થવાથી
હંમેશા ધંધાની અને શેરની પ્રગતિ થાય છે. તો હવે જ્યારે આઈપીએલ તમે જોતા હોય અને ગુજરાતની ટીમ રમતી હોય અને તમારી પાસે ટોરેન્ટના શેર પોર્ટફોલિયોમાં પડ્યા હોય, તો મારું તો એવું માનવું છે તમારે ચેન્નઈ, બેંગ્લોર એવી કોઈ પણ ટીમને નહીં, તમારે અવશ્ય ગુજરાતને ચીયર અપ કરતા હોવા જોઈએ, એના જીતની તમને આશા હોવી જોઈએ. તો હવે મારે વાત કરવાની છે, આવી શું ટોરેન્ટ પાવરની માલિકી ગુજરાતની એકની જ છે? નહીં, ઘણી બધી ટીમની છે. તો આજે તમને જેટલી પણ ટીમો માલિકી ધરાવે છે એ મુજબ કઈ ટીમમાં કયા કંપનીના માલિકો છે, જેના શેર પાછા બજારમાં લિસ્ટેડ છે, એવી જ કંપનીઓના અહીંયા નામ તમને દેખાડવા છે. ચાલો, પેલું તો મુંબઈ ઇન્ડિયન્સ, જેનું તમે જાણ્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ઓનર. બીજા પણ નાના નાના ભાગીદારો ટીમના હોય છે, પણ એનો હિસ્સો નાનો હોવાથી એના નામ અહીંયા લખેલા નથી. જે ગ્રુપ સૌથી વધારે હિસ્સો એ ફ્રેન્ચાઇઝીઓનો ધરાવે છે એના જ અહીંયા નામ લખેલા છે. તો મુંબઈ ઇન્ડિયન્સ નો રિલાયન્સ. બીજું, હૈદરાબાદની જે ટીમ છે એનું જેટલી પણ સન ગ્રુપ કંપનીઓ છે એની ઓનરશિપ ધરાવે છે. ત્યાર પછી વાત કરીએ દિલ્હીની ટીમ છે, એમાં JSW અને GMR ગ્રુપ છે ઓનરશિપ ધરાવે છે. JSW ના JSW સ્ટીલ, JSW પાવર, આ બધા શેર લિસ્ટેડ શેર બજારની અંદર છે. પછી છે અહીંયા લખનઉ, તો એની RPSG ગ્રુપ છે એ ઓનરશિપ ધરાવે છે, જેના કંપનીઓના શેર બજારમાં લિસ્ટેડ છે. ત્યાર પછી રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમમાં યુનાઇટેડ સ્પિરિટ્સ નામની કંપની છે એ ઓનરશિપ ધરાવે છે. ચેન્નઈ સુપર કિંગ્સ, જેમાં લિસ્ટેડ કંપની એક જ છે જેનું નામ છે LIC ઇન્ડિયા, માઇનોરિટી સ્ટેક ધરાવે છે, નાનો અમથો હિસ્સો. આ સિવાય ઈ કંપનીના મોટા માલિકો અલગ છે, પણ એમનો શેર કે એમની કંપની શેર બજારમાં લિસ્ટેડ નથી, એટલે એમનું અહીંયા નામ નથી. અને ઇઝીલી તમે આ બધા જે ટાઇટલ જુઓ છો, તમે જ્યારે પ્લેયર રમવા આવે ત્યારે એની જે જર્સી હોય એમાં મેઇન ટાઇટલ તરીકે આ બધા નામો તમને દેખાશે, અથવા આની કોઈ મેઇન કંપની હોય, કંપનીનું એક જ કંપનીનું ટાઇટલ તમને એમના ટી શર્ટ ઉપર દેખાશે. તો આ બધી કંપનીઓના શેર બજારમાં લિસ્ટેડ હોવાથી તમે એમાં રોકાણ કરી શકો છો. શા માટે? જૂના વર્ષો હોય અને જે માર્ચ મહિનો હોય, માર્ચ મહિનાની અંદર તમે જરાક ઓબ્ઝર્વેશન આપજો, જે ટીમના પરફોર્મન્સ સારા હોય, જે ટીમની વેલ્યુ વધારે થતી હોય, જે ટીમના સોશિયલ મીડિયાની અંદર ફોલોવર્સ વધતા હોય અને એટલી જ એની વધુ ને વધુ એડવર્ટાઇઝમેન્ટની ડિમાન્ડ થતી હોય, તો આવા સંજોગોમાં ઈ કંપનીઓના શેરના ભાવ વધતા જોવા મળ્યા છે. એ તમે જાતે પણ માર્ચ થી લઈને એપ્રિલ સુધીના સમયમાં છેલ્લા કેટલાક 5 વર્ષનું રિસર્ચ કરી શકો છો. તો આ હતી તાજેતરમાં શરૂ થઈ જવા રહેલી IPL 2025 ની ઇવેન્ટ માટેની જરૂરી માહિતી, અને એ પણ સંકળાયેલી હતી સ્ટોક માર્કેટ સાથે. તમને આ માહિતી કેવી લાગી જરૂર કમેન્ટ બોક્સની અંદર લખજો. અને જો આવા અવનવા વિડીયો અને માહિતી તમને પહેલા મળે એવું તમે ઈચ્છતા હોય તો આજે સ્ટોક્સ હબ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે નોટિફિકેશન બટન પણ ઓન કરી દેજો, એટલે જ્યારે વિડીયો મૂકવામાં આવે ત્યારે પ્રથમ માહિતી તમને મળે. તો ફરી એકવાર મળીશું સ્ટોક્સ હબ YouTube ચેનલના માધ્યમથી નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.